પંચમહાલમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। હાલોલના બાસ્કામાં લાકડા પ્લાસ્ટિક અને સ્પંચના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી, જે હવે કાબૂમાં આવી ગઈ છે। આગ પર કાબૂ મેળવવા હાલોલ, કાલોલ, ગોધરાથી ફાયરની ટીમો પહોંચી હતી। ફાયર ફાઇટરોએ દોડી જઈ આગ પર પાણી છાંટી આગને કાબૂમાં કરવાના પ્રયત્નો કર્યા હતા। લાકડા અને પ્લાસ્ટિક સ્ક્રેપ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારબાદ વડોદરા અને છોટાઉદેપુર ફાયર ટીમ ઉપરાંત ખાનગી કંપનીના ફાયર ફાઇટરની પણ મદદ લેવાઈ હતી। સૂકા લાકડાને લઈ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અંદાજિત 8 કલાક ઉપરાંતની ભારે જહેમત બાદ આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી કાબુ મેળવવામાં આવ્યો હતો। જૂનાગઢમાં બંધ દુકાનમાં આગ લાગી। ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગી હોવાની શક્યતા। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બીજા માળ સુધી આગ પ્રસરી હતી। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી। તો રાજ્યમાં 4 અલગ અલગ સ્થળોએ કઈ રીતે ભીષણ આગ લાગી તેની તસવીરો આપની ટેલિવિઝન સ્ક્રીન પર છે। એક તરફ કચ્છમાં ભેદી બ્લાસ્ટ થયો, આગ લાગી અને મકાનમાં આ બ્લાસ્ટના કારણે પિતા પુત્રીએ પોતાનો જીવ ગુમાવ્યો। સુરતમાં પણ આગનો બનાવ બન્યો। ભંગારના ગોડાઉનમાં આગ લાગી, તો આ તરફ સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી પંચમહાલમાં, જ્યાં ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા। સ્ક્રેપ અને પ્લાસ્ટિક હોવાના કારણે જ આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। તો આ તરફ જૂનાગઢમાં પણ દુકાનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। સમાચાર મહેસાણાથી, જ્યાં તસ્કરો બેફામ બન્યા છે। સુલતાનપુરા ગામમાં રાત્રિ દરમિયાન ચોરી, મકાનની તિજોરી તોડી 30,000ના મત્તાની ચોરી કરાઈ। તસ્કરો સીસીટીવીમાં કેદ થયા। મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુલતાનપુરા ગામમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ ધાડ પાડી ચૌધરીવાસમાં આવેલા 2 મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા, જેમાંથી એક મકાનમાં સફળતાપૂર્વક ચોરી કરી હતી। તસ્કરોએ તિજોરી તોડી રોકડ રૂપિયા 17,000 અને ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 30,000ની મત્તાની ચોરી કરી હતી। ત્યારે મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા। સાબરકાંઠાના ઈડરમાં મંદિરમાં ચોરીની ઘટના સામે આવી। ઈડરના સાબલી મહાકાળી મંદિરમાં તસ્કરોએ ચોરી કરી। 2 અજાણ્યા ઈસમોએ 1.70 લાખની ચોરીને અંજામ આપ્યો। માતાજીનો મુગટ, હાર તેમજ રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થયા। ચોરોના સીસીટીવી પણ સામે આવ્યા છે। સાબલી મંદિરે ચોરીની ઘટનાને પગલે ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો। ઈડર તેમજ જાદર વિસ્તારમાં વધતી ચોરીની ઘટનાને લઈ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે। 26 જાન્યુઆરીના રોજ પીપલોદ વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા ટ્રાફિક અવેરનેસ અને સે નો ટુ ડ્રગ્સના સંદેશા સાથે કાર્નિવલનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આ આયોજન માટે પોલીસની મંજૂરી પણ લેવાઈ હતી, પરંતુ આ સામાજિક કાર્યક્રમ દરમિયાન 2 બાઇકર્સ દ્વારા રોડ બ્લોક કરી જોખમી સ્ટન્ટ કરાયા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જેથી પોલીસે આ વાયરલ વિડીયોની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે સ્ટન્ટ કરનાર 2 બાઇકર્સની ધરપકડ કરી બંને યુવકોને કાયદાનું ભાન કરાવ્યું। जाहिर सैयद ये तापी का रहने वाला है। दूसरा सलीम हनीफ भाई, ये 8वां पुलिस स्टेशन की हद में गोपीपुरा का रहने वाला है। इन दोनों के खिलाफ में जोखमी रूप से गाड़ी चलाने के लिए BNS और MV एक्ट की कलमों के तहत गुना दाखिल किया गया है और अभी दोनों को पुलिस स्टेशन में अरेस्ट किया गया है। और इस तरह की जो गतिविधियां हैं जिनसे बाइकर्स की, युवाओं की खुद की जान को और पब्लिक को नुकसान पहुंच सके, ऐसी कोई गतिविधियां हैं वो सूरत शहर में टॉलरेट नहीं की जाएंगी और ऐसा कोई चीज सामने आएगा तो उसके खिलाफ सख्त कार्रवाई की जाएगी। समाचार સુરતથી 15 વર્ષની સગીરાનો આપઘાત। પ્રેમ સંબંધમાં તેણે આપઘાત કર્યો હોવાની જાણકારી છે। ગળે ફાંસો ખાઈ સગીરાએ જીવન ટૂંકાવ્યું। સચિન GIDC વિસ્તારની ઘટના। સગીરાને પ્રેમી સાથે જોઈ જતા મોટા ભાઈએ ઠપકો આપ્યો હતો, જે બાદ વાતનું માઠું લાગી આવતા સગીરાએ આપઘાત કર્યો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। સમગ્ર મામલે સચિન GIDC પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાની MS યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાંથી નીકળી ઈયળ। KG હોલમાં પીરસવામાં આવેલા ફ્રૂટ કસ્ટર્ડમાં જીવાત નીકળી હોવાના આરોપ લાગ્યા। વિદ્યાર્થીનીઓએ સોશિયલ મીડિયા ગ્રુપમાં મેસેજ કર્યા। મેસના વિદ્યાર્થીઓએ મેસનું ભોજન
જમવાથી ખોરાકી ઝેરની ફરિયાદ કરી, જેને લઈ મેસમાં બની રહેલા ભોજનની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા। એસડી હોલમાં ચારે મેસ માટે ભોજન તૈયાર કરવામાં આવે છે અને આ ભોજન તમામ હોલમાં મોકલવામાં આવે છે। અનામત મામલે